હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ જો આજે થયો સોમવાર અને હવે અમે જઈએ છીએ ગ્રોસરી કરવા માટે. તો ફ્રેન્ડ્સ જો રૂહી તૈયાર થઈ ગઈ અહીંયા અને પેલો રહ્યો પ્રવ્ય રેડી થઈ ગયો જવા માટે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ -30 છે અત્યારે અને બહાર જવું હોય ને તો આવું બધાને રેડી કરવા પડે. જુઓ તો ફ્રેન્ડ્સ જુઓ હવે જવા માટે રેડી થઈ ગયા. તો નીકળી ગયા છીએ વોલમાર્ટ જવા માટે. તો આજે છે 20% ડિસ્કાઉન્ટ ફ્રેન્ડ્સ. તો બસ ગ્રોસરી લઈ આવીએ અને જુઓ તમને બતાવું બહારનો નજારો મસ્ત ખૂબસૂરત. તો હવે અહીંયાથી છે ને બિલ્ડિંગો પૂરી થશે અને આપણે કહીએ છે ને કે ભાઈ બહાર જઈએ રૂકવાનો આવે ને સોસાયટીથી બહાર નીકળીએ એટલે. તો આ સોસાયટી છે, આ સોસાયટી પૂરી થશે એટલે અહીંયા જો દુકાનો ચાલુ થશે. આ રહી બધી દુકાનો, જ્યુસની દુકાન છે ને પછી દવાની દુકાન છે આ બાજુ ને પછી એ બાજુ ગ્રોસરી સ્ટોર છે ફ્રેન્ડ્સ અને રેસ્ટોરન્ટ છે ને બધું અહીંયા આગળ છે. તો આ અમારું કાઇન્ડ ઓફ બજાર કહેવાય નહીં. અને આ બજાર હવે પૂરું જ થશે ને એટલે પાછા એ પેલી જો સોસાયટીઓ ચાલુ થઈ જાય. અને ફ્રેન્ડ્સ આ બરફ જોવાની જેટલી મસ્ત મજા આવે છે ને આમ ગાડીમાં બેહીને જોવાની તો બહુ મજા આવે. જો પેલી બિલ્ડિંગો કેવી દેખાય છે બધી. પ્રવ્ય શું કહેશે તું? જો આમાં પ્રવ્ય રેડી થઈ ગયો છે. પ્રવ્ય એ પ્રવ્ય શું કહેશે તું? ક્યાં જાય છે તું? ક્યાં જાય છે? એ બાજુથી પણ ક્યાં જાય છે આજે? બાબા જાય છે. ફ્રેન્ડ્સ પ્રવ્યને તો બહાર જવાની એટલી મજા આવે ને અને પછી કે કપડાં જ લઈ આવીને હાલ કરે કે ભાઈ પહેરાવી દો બાબા જવાનું નહીં પ્રવ્ય? બરફ કેવો મસ્ત દેખાય છે. બરફની ચાદર થઈ ગઈ છે બધી જગ્યાએ. આ ખેતરો છે તો ખેતરની અંદર અને પગદંડી ચાલવાની તો રહીએ નહીં. બરફ થઈ ગઈ છે બધું. જો પેલું ખેતર કેવું મસ્ત દેખાય છે. આખું ધોરું જો નહીં પેલું આપણા મીઠાના રણમાં જ્યાં હોય ને એવું દેખાય છે. બરફથી ભરેલું. પ્રવ્ય, વૃંદા શું કરો છો તમે? ક્યાં જાઓ છો? શું કરવા? શોપિંગ કરવા? શું કરાવ? શોપિંગ કરાવો? હા મજા આવશે. શું લેવાનું છે? તો ફ્રેન્ડ્સ બહુ દાડે છોકરા બહાર મજા પડી જાય. સુરત દાદા તો જઈએ છે તો હોમાં આવે છે નહીં દેખાતું એ નહીં ગાડી ચલાવવા. તો જો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા ગ્રોસરી સ્ટોર. બહાર ચાલો ને. બધું પહેરાય ને એવું કંટાળો આવે છે ને. આ બધું જોજે ખુલતું એ નહીં. મમ્મી પપ્પા ઉતારે છે તે શું વાંધો છે? મમ્મી હાથ કાઢ. હા પપ્પા હું કાઢી તો અંદરથી કાઢીશું. અંદર ઠંડ શું કરવા આવ્યો? કે શોપિંગ કરવા આવી જઈ કે મોઢું દબાઈ જ લે તાર હમ શું આવ્યો છો? ફવા આવી શોપિંગ કરવા આવી જા. ચલો શોપિંગ ગાઈસ બહુ મજા આવે. આ બધું પકડવા જાવ ગાઈસ. -30 ની ઠંડીમાં શોપિંગ કરવા આવ્યા અમે. હે રોદા ઉભરે દોડા ભાગ ખરી ગયો લ્યા. ખરી ગયા ઠંડી આવી.
એ કાર્ડ કાઢો છે ને કાઢશો ડોલર લાયા છો કે નહીં ના ડોલરનો અંદર હા બીજી કાર્ડ કાઢવા માટે બોલાવવું પડશે હા હા રૂહી ગાંડી છે પ્રવે ગાંડી છે બસ અંદર કાર્ટમાં બેસી જઈએ બધું નહીં લેવાનું બેસી જા રૂંદા એ ખોટો ડિપાર્ટમેન્ટ પકડાઈ ગયો જો આવતો ને આવતો પતી ગયો હવે તો લે ટોયસ જોઈને તો ગોડા થઈ ગયા એ અત્યારે હાલ નહીં હમણાં આવીને લેવાનું શું છે ગાઈસ ગાય થોડું લઈ આપશે તને તે કોણ ગાઈસ લઈ આપશે ત્યાં શું લીધું લે નહીં લેવાનું મૂકી દો રોહિન તો ખબર જ નહીં હોય હો કયું લેવું છે તને કીધું પણ લેવાનું નહીં લેવાનું કોને કીધું હવે પાછું મૂકી દો પાછું મૂકી દે પાછું મૂકી દો હવે પાછું મૂકી દે જો આ છોકરાનું કેવું પેલી માથા કૂટજો આ જોઈ જાય એટલે જો લેવા ના ના ઓકે હેડો બેસી જાઓ ફટાફટ કને કીધું લેવાનું હું મૂકી દેવાનું છું કોણ લેવાનું ગાઈસ ને કહી દો ગાઈસ જો આવું કરે છે શું લીધું એ શું છે બતાવજે હા બતાવજે શું લાવે શું લાયા હતી તે શું લીધું લી વૃંદા ચાલો લેટ્સ ગો સ્લાઇડિંગ કરવાનું જો સ્નોમાં સ્લાઇડિંગ કરવાનું લેવું છે સ્નોમાં સ્લાઇડિંગ કરવાનું લેવું હોય તો લઈ લો છોકરાને કરવું જ છે ને અમે સ્લાઇડિંગ આવું લેવું છે કે આવું લેવું છે દોલ આ બરાબર બધા સારું જ લાગે ને મને તો આરી બધા સારું લાગ્યું એ શું છે જોજે લાવવાનું હું પકડું તમે જુઓ પ્રવ્યા બૂમો નહીં પાડવાની ના હવે શું કરવા એ તો બરોબર નહીં લાગતું જુઓ અહીંયા કેટલી બધી વેરાયટી છે કાંસકામાં તો નહીં તો લોટ્સ ઓફ વેરાયટી છે જેવો પ્રકારનો જોતો હોય એવા પ્રકાર તો જુઓ ફ્રેન્ડ છોકરાના બ્રશની વેરાયટી ઓહ ટુ મચ વેરાયટી છે અહીંયા આગળ અને આ કોલગેટ્સ આ કયું કહેવાય આઈસા કશું નામ છે એલ્સા ફ્રોઝન પ્રવ્ય સ્પાઈડરમેન પ્રવ્ય છો જો ટાઈબરમેન આવ્યો પ્રવ્ય જો આ રહી લેવાની છે બતાવજે કઈ છે કોલગેટ કઈ ફ્લેવર છે એમ જો આ બધું થઈ ગયું શોપિંગ શું બોલવું છે કોને કીધો ખાલી કરાવશે કીધો ખાલી કરાવ તો પડી જ નતા જો જુઓ આ બધા શાકભાજી ફ્રૂટ ને બધુંનો સેક્શન આવી ગયો છે અહીંયા કેળા કેટલાના ડઝન 20 રૂપિયાના છો બધી પ્રકારના ફ્રૂટ્સ છે અહીંયા આગળ અને આ વેજીટેબલ્સ ઇન્ડિયાના વેજીટેબલ્સ બધા જો ભીંડા છે રીંગણ છે નહીં ભાવતા મને એક સબ્જી નહીં ભીંડા લઈ લઈએ ને હારા આયા છે નહીં ના 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 મને નહીં ભાવતા ના લેતી તને ના ભાવે તો નહીં લેવાના ના જો બધા પ્રકારના કેપ્સિકમ છે અહીંયા હું બધા કલર્સ કર રેડ ઓરેન્જ યલો ગ્રીન મસ્ત હા આદુ લેવાનું છે સૌથી ફાટ્યું છો
વૃંદા ત્યાં શું લીધું બેટા? વૃંદા લીધા છે શૂઝ કપડાં ફ્રેન્ડ્સ અમે ગ્રોસરી કરીને અને આવી ગયા. જુઓ રસ્તામાં છીએ બતાવું પણ છે જુઓ. અને અત્યારે તો એટલી ભયાનક ઠંડી વધી ગઈ છે ને. હમણાં અમે ગયા હતા ને ત્યાર તો એટલી બધી ઠંડી હતી નહીં. રિટર્ન આવ્યા ને 6:45 ગયા હતા ત્યારે તો ઓછી હતી ઠંડી અને રિટર્ન આવ્યા 7:45 થયા છે અને એટલી બધી ઠંડી વધી ગઈ છે ને ના પૂછો વાત. અને રૂંદાન રૂહીએ શું લીધું? ટોફી લીધા? ટબુલું છે પ્રવ્ય તારું ક્યાં ગયું? કયું પ્રવ્યનું છે? હેલો ગાય જબૂત લઈ રૂંદા એવું બોલતી હતી ને. ટ્રાફિક થઈ ગયો છે રોડ ઉપર તો જો ને જોરદાર. અહીંયા ઠંડી જ ઉલતી નહીં રાત એટલી ઠંડી પડ થાય છે. તો ફ્રેન્ડ્સ હવે ભેળ બનાવવાનું ચાલુ કરીએ છીએ. અંદર નાખી દઈશું ટામેટા, ડુંગળી અને ગ્રીન ચીલી કટિંગ કરી છે પણ એ પછી નાખીશું કારણ કે છોકરાઓ નહીં ખાવાનું છે. અને આ હલ્દીરામની ભેળ લાયા ને એમાં બધી ચટણીઓ આવી છે. ચટણી લાગે છે તો બધી ચટણી નાખીને બનાવી દઈશું. ગ્રીન ચટણી અને આ મીઠી ચટણી છે. અને આ સમોસા લાયેલા હતા તો એમાંથી સમોસા નાખી દઈશું. સમોસા વાળી ભેળ ખાજો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત બને.